દક્ષિણ ગુજરાતના જાણીતી વીર નર્મદ યુનિવર્સિટી તેના 55 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર મરણોપરાંત ડિગ્રી આપવા જઈ રહી છે. નર્મદ યુનિવર્સિટીના 55માં પદવી વિદાન સમારોહમાં 17,375 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત થશે, જેમાં મૃત પ્રોફેસરના મરણોપરાંત ડિગ્રી આપવામાં આવશે. તેમના જોડવા દીકરાઓને આ ડિગ્રી એનાયત કરાશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કે.એન. ચાવડાના માર્ગદર્શન હેઠળ વર્ષ 2020માં મોહિત કુમાર પ્રકાશચંદ્ર પીએચડીનો અભ્યાસ કરી રહ્યા હતા. સુરતની બરફીવાલા કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર પ્લાસ્ટિક વિષય પર ખાસ રિસર્ચ કરી રહ્યા હતા. અભ્યાસ દરમિયાન તમામ સંશોધન પૂર્ણ કરીને પીએચડીનો થીસીસ પણ તૈયાર કરી લીધો હતો. આ દરમિયાન જ તેમણે બ્રેન સ્ટ્રોક આવતા સારવાર દરમિયાન અવસાન થયું હતું. પ્રોફેસરે થીસીસ તૈયાર કર્યા હોવાથી આખી બાબત એકેડેમિક કાઉન્સિલિંગમાં લઈ જવાઈ હતી અને એકેડેમિક કાઉન્સિલિંગની બેઠકમાં આ વિદ્યાર્થીને મરણોત્તર પીએચડીની ડિગ્રી એનાયત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આગામી 26મી ફેબ્રુઆરીના રોજ યોજનારા પદવીદાન સમારંભમાં વિદ્યાર્થીના 2 સંતાનોને સ્ટેજ પર બોલાવીને પિતાની ડિગ્રી એનાયત કરવામાં આવશે. આમ જીવતા પ્રોફેસરે જોયેલું ડોક્ટર બનવાનું સપનું અધૂરું રહી ગયું હતું, ત્યારે યુનિવર્સિટી દ્વારા તેમના પરિવારને મરણોપરાંત ડિગ્રી આપવાનું નક્કી કરાયું છે. યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં તેમના આખા પરિવારને આમંત્રિત કરાયો છે. તેમના જોડવા દીકરાઓના આ ડિગ્રી સમર્પિત કરાશે. આવું પહેલીવાર હશે કે યુનિવર્સિટી મરણોપરાંત ડિગ્રી આપવા જઈ રહી છે. સુરતની વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે તાજેતરમાં જ યોજાયેલા યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલિંગની બેઠક નવી શિક્ષણ પોલિસીમાં પાસિંગ માર્ક્સ 36 કરાયા છે. એટલે કે હવે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પાસ થવા વિદ્યાર્થીઓએ 36 માર્ક મેળવવા પડશે. મહત્વનું છે કે યુનિવર્સિટીના આ નિર્ણયથી 1 માર્ક્સના કારણે નપાસ થનાર હજારો વિદ્યાર્થીઓને લાભ થશે. અગાઉ 37 માર્કે પાસ કરવામાં આવ્યા હતા. રાહુલ પટેલ. રાહુલભાઈ, આપના જે ભાઈ છે તેમને શું થયું હતું, એ કઈ થીસીસ પર કામ કર્યા હતા, અને હવે તેમના મૃત્યુ પછી તેમને ડોક્ટરેટની ડિગ્રી એનાયત થઈ રહી છે, શું કહેશો? નાનો ભાઈ હતો તે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ પર ડૉક્ટર કિશોરસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએચડી કરતા હતા ને પીએચડીની થીસીસ સંપૂર્ણપણે તૈયાર થઈ ગઈ હતી અને સબમિશન પણ થઈ ગયું હતું, પરંતુ વાઇવા બાકી હતો અને વાઇવાની તૈયારી કરતાં જ એમને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો અને ટૂંકી સારવાર દરમિયાન એમનું ડેથ થયું હતું. તો હવે ડિગ્રી એમનું સપનું જે હતું ડોક્ટરેટનું એ એમને મળે એની માટે આપ કઈ રીતે રજૂઆત કરી હતી, હવે એ સપનું સાકાર થયું છે? અમારા કુટુંબને એ ડૉક્ટરેટ બને એના માટેની બહુ જ ઈચ્છા હતી અને એના અધૂરા સપનાને પૂરું કરવા માટે અમે VNSUના કુલપતિશ્રીને અરજ કરી હતી કે આની અખાત મહેનત અને એના છોકરાઓને મોટિવેશનલ મળે તો એ માટે તમે મરણોત્તર પીએચડીની ડિગ્રી આપો તો અમને આનંદ થશે અને એની મહેનત પણ સફળ થશે. તો માનનીય કુલપતિશ્રીએ એના માટે અમને અરજીને માન્ય રાખી અને એ સંશોધન મહાનિબંધને મૂલ્યાંકન કરાવી અને હવે અમને એની ડૉક્ટરેટની પદવી મળવા જઈ રહી છે. ત્યારે એમના 2 દીકરાને સ્ટેજ પર બોલાવીને આપવાની વાત થઈ છે. કેટલી મોટી વાત તમારા માટે, પરિવાર માટે આ છે, અને જાહેરાત તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અમારા માટે તો ખુશીનો કોઈ બહુ જ ખુશી છે, પરંતુ આજે એ અમારી સાથે હયાત નથી એનું અત્યંત દુઃખ પણ એટલું જ છે અમને. તે છતાં પણ એને ડૉક્ટરેટની પદવી આપવામાં આવે છે તો એના 2 છોકરાઓને ભવિષ્યમાં મોટિવેશનલ મળશે એના માટેનો અમને આનંદ છે. અને એનું સપનું ભલે એનાથી નહીં પૂરું થયું પણ અત્યારે યુનિવર્સિટીની મદદથી પૂરું થયું છે તેની પણ અમને આનંદ છે. સર, યુનિવર્સિટી આ વખતે જે ડિગ્રી એનાયત કરી રહી છે, પદવી એનાયત કરી છે, એમાં પ્રથમ વખત એવું બની રહ્યું છે કે મરણોત્તરને એટલે કે મર્યા પછી પણ ડિગ્રી અને એનું એ મળશે, કઈ રીતે? આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સ્વર્ગસ્થ મોહિત પટેલ પ્રકાશચંદ્ર એના નામની આ પીએચડીની પદવી એનાયત થવા જઈ રહી છે. તેઓએ અમારા માર્ગદર્શન હેઠળ જ તેઓ પીએચડીનું રજિસ્ટ્રેશન થયું હતું. નો ટોપિક જે હતો એ કમ્પેરેટિવ એનાલિસિસ ઓફ ફાઇનાન્શિયલ પરફોર્મન્સ ઓફ સિલેક્ટેડ પ્લાસ્ટિક કંપનીઝ ઓફ ઇન્ડિયા, આ ટોપિક પર તેઓ કરી રહ્યા હતા અને એની અંદર એની બધી જ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ હતી. એનો વાઇવા બાકી હતો. એ સંજોગોમાં એમના પરિવારજનોએ વિનંતી કરતા
એ આ યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલ અને સિન્ડિકેટે એની પરવાનગી આપતા આ પ્રકારે એમની વિનંતી સ્વીકારતા આ આગામી 26મી ફેબ્રુઆરીએ એ કોન્વોકેશનની અંદર એમને એના સંતાનોને આ પદવી એનાયત થશે. પ્રથમ વખત આ પ્રકારની પદવી યુનિવર્સિટી આપી રહી છે. હા, એટલે આ પ્રકારે ઘટના બન્યા પછી એના પરિવારજનોએ આ પહેલીવાર વિનંતી કરી છે અને એને ધ્યાનમાં લેતા એકેડેમિકલ્સ અને કાઉન્સિલ સિન્ડિકેટે આ પ્રકારની લાગણી દર્શાવી હતી કે એના સંતાનોને માટે એના પિતાશ્રીનું એક આત્મગૌરવ અને આત્મસન્માન જળવાય એને માટે આ પ્રકારનો એક ઉદારતાપૂર્વક અને પ્રશંસનીય નિર્ણય જરૂરી સત્તા મંડળે લીધો હતો. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.